આ જે યોગ મળ્યો છે 4 પદાર્થ, અને 4 પદાર્થના યોગની અંદર ઉત્તમ મનુષ્ય દેહ, આ ઉત્તમ મનખો, અને એ મનખામાં જો નાની ઉંમરે લેવાઈ જાય તો સારું ને. આપણને જ્યારે ટાણું ચૂકી જાય ને પછી એમ થાય કે સારું જ્યારે લેવાનો સમય હતો ને ત્યારે ન લેવાનું. અને એ વેલાહારી જો લેવાઈ જાય ને તો આપણું કામ થઈ જાય. તો એવું વહેલું લેવાવાળી શક્તિઓ પણ આપણી વચારે ઉપસ્થિત છે. તો અત્યારે આ અભીરભાઈ જામનગરના સુંદરસાદ છે, એ આપણને બે 3 મિનિટ કંઈક રાજજી મહારાજની વાતો કહેશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી છે. લઈ પ્રેમ પ્રણામ બધા સુંદર સાથને. આજ હું જાગડીના વિશે થોડીક ચર્ચા કરીશ. તો સુંદર સાથજી, એમાં પ્રાણનાથજી મહારાજ આપણને એમ કહે છે કે હવે આપણો જાગવાનો સમય થઈ ગયો છે, કારણ કે આ જાગડી બ્રહ્માંડ છે. અને સુંદર સાથ, આપણી આત્માને જાગૃત કરવા શ્રી અક્ષરાતીત ધામ ધણી સદગુરુ મહારાજ અને પ્રાણનાથજીના રૂપમાં આવ્યા છે. સુંદર સાથ, પ્રાણનાથજી મહારાજે એમ કીધું છે કે આ માનવ તન અને આ તાતમ રૂપે આપણે ધન મળ્યું છે ને, એ એક બહુ મોટો અવસર છે. અને સુંદર સાથ, આ શરીર છે ને, એ આત્માને જાગૃત કરવાનો એક બહુ મોટો સાધન છે. સુંદર સાથ, રાજજી મહારાજ અને પરમધામના અખંડ સુખનો આનંદ લેવો હોય તો આપણા શરીરના બધા અંગોને ધામ તરફ વાળવાના છે. જેમ કે આપણી આ શરીરની આંખ છે ને, એની દ્વારા આપણે પરમધામમાં મૂળ મિલાવવામાં જે આપણું મૂળ તન બેઠું છે ને, એની આંખને જાગૃત કરવાનું છે. એવી જ રીતે આપણું આયાનું કાન છે ને, એની દ્વારા આપણે પરમધામમાં મૂળ મિલાવવામાં જે આપણું મૂળ તન બેઠું છે ને, એના કાનને જાગૃત કરવાનું છે. એવી જ રીતે આપણે આ શરીરના બધા અંગોને જાગૃત કરીને ધામ તરફ વાળવાનું છે. સુંદર સાથ, આ શરીર તો નશ્વર છે, આનું તો નાશ થતું રહેશે. તો એની માટે પ્રાણનાથજી મહારાજે એક ચોપાઈ કીધી છે. ખોટા સાટે સાચું જડે છે, એવી મળી છે બજાર. એટલે આ શરીર તો નશ્વર છે, આનું તો નાશ થતું રહેશે. તો આપણે આ નશ્વર શરીરની દ્વારા આપણે આપણી આત્માને જાગૃત કરવાની છે. પ્રાણનાથજી મહારાજે હજી એક ચોપાઈ કીધી છે. અબ જાગ દેખો સુખ જાગની, એ સુખ સુહાગીન જોગ, 3 લીલા ચોથી ઘર કી, ઇન ચારો કા યામે ભોગ. અબ જાગ દેખો સુખ જાગની, એટલે હવે આપણે જાગવાનું છે અને પરમધામના અખંડ સુખનો આનંદ લેવાનું છે. અબ જાગ દેખો સુખ જાગની, એ સુખ સુહાગીન જોગ, એટલે આ સુહાગીન આત્માનો અત્યારે જાગવાનો બેસ્ટ સમય છે. 3 લીલા ચોથી ઘર કી, એટલે 3 લીલા છે, વ્રજ, રાસ, જાગની. અને ચોથી ઘર કી એટલે ચોથી પરમધામની લીલા છે. 3 લીલા ચોથી ઘર કી, ઇન ચારો કા યામે ભોગ. ઇન ચારો કા યામે ભોગ એટલે હવે આપણે જાગવાનું છે, કારણ કે આપણે વ્રજમાં પૂરા નિંદ્રામાં હતા, રાસમાં આવીને આપણે અડધા જાગૃત થયા, અને હવે આપણે આ જાગડી બ્રહ્માંડમાં આવ્યા છીએ, ત્યાં આપણે પૂરું જાગૃત થવાનું છે. કારણ કે આપણે તારતમ મળી છે, એની દ્વારા આપણે ખબર છે કે આપણે વ્રજમાં શું કર્યું હતું, રાસમાં શું કર્યું હતું, અને પરમધામમાં શું કરતા, એ બધી ખબર આપણે તારતમ દ્વારા ખબર પડી. સુંદર સાથ, તો વ્રજના સુખનો આનંદ, રાસના સુખનો આનંદ અને પરમધામના અખંડ સુખનો આનંદ લેવો હોય તો આપણે આ જાગડી બ્રહ્માંડમાં જાગીને લેવાનું છે. સુંદર સાથ, વ્રજ, રાસ અને જાગની અને પરમધામ, આ 4 શબ્દ છે ને, એ તારતમનો સાર છે. તો એની માટે પ્રાણનાથજી મહારાજે આપણને એક ચોપાઈ કીધી છે. ધની કે કહેલાય મેં કહી તુમકો 4 શબ્દ, કિન કમ કિન જ્યાદા, કિન કર દાડિયા રદ્દ. એટલે અક્ષરાતીત ધામ ધણીએ સદગુરુ મહારાજના રૂપે આવીને મને 4 શબ્દ કીધા. એ 4 શબ્દ મેં સુંદર સાથને કીધા. કોકે કમ લીધા અને કોકે જ્યાદા લીધા અને કોકે તો સાવ રદ જ કરી દીધા. આ બ્રહ્માંડમાં 3 ટાઈપની સૃષ્ટિ છે. ઈશ્વરી સૃષ્ટિ, એને કમ લીધું એટલે ઓછામાં લીધું, અને બ્રહ્મ સૃષ્ટિ, એને જ્યાદા લીધું એટલે વિસ્તારમાં લીધું, અને જીવ સૃષ્ટિ, એનો તો સાવ દાડિયા રદ જ કરી દીધા, એટલે એને તો સાવ લીધું જ નહીં. એટલે જ આ 4 શબ્દને તારતમનો સાર કહે છે.
અને સુંદર સાતજી, આપણે જ્યારે મળીને ત્યારે આપણા 4 શબ્દ વિશે જ વાતો કરતા હશી. જેમ આપણે આ પારાયણમાં આવ્યા ને ત્યારે આપણા 4 શબ્દ વિશે જ વાતો કરતા હશી. સુંદર સાતજી, એક એક્ઝામ્પલ આપું. 5 મિત્ર હતા. એ 5 મિત્ર રાતના ભૂતની વાત કરતા હતા. તો પહેલા મિત્રને ઘરે જવાનો સમય થઈ ગયો હતો, કારણ કે રાતના 12 વાગ્યા હતા. તો પહેલા મિત્ર બીજા મિત્રને કીધું કે મને ઘર મૂકી જાને. તો બીજા મિત્રે પૂછ્યું કે કાં? તો પહેલા મિત્રએ કીધું કે મને બીક લાગે છે. તો બીજા મિત્રએ કીધું કે તને શેની બીક લાગે છે? તો પહેલા મિત્રએ કીધું કે મને ભૂતની બીક લાગે છે. પછી પહેલો મિત્ર જ્યારે ઘરે પહોંચ્યો ને ત્યારે એની ઘરની બધી વસ્તુમાં ભૂત દેખાતું હતું કે વાં ભૂત છે, વાં ભૂત છે. સુંદર સાત કેમ? કેમ કે એના મનમાં જ ભૂત દોડતું હતું, એટલે એને ઘરની બધી વસ્તુમાં ભૂત દેખાતું હતું. તો સુંદર સાત, વિચાર તો કરો કે આયનના શબ્દમાં આટલું પાવર છે, તો આપણા તારતમ વાણીના શબ્દમાં કેટલું પાવર હશે કે આપણે બેઠા બેઠા જ પરમધામના અખંડ સુખનો આનંદ લઈએ છીએ. અને આપણે એ ખબર છે કે રાજજી મહારાજનું સ્વરૂપ કેવો છે, શ્યામાજી મહારાણીનું સ્વરૂપ કેવો છે, અને 12,000 સખિયાનો સ્વરૂપ કેવો છે, અને આપણું ઘર કેવું છે, એ બધી ખબર આપને તારતમ દ્વારા ખબર પડી. એટલે જ આ 4 શબ્દને તારતમનો સાર કહી છે. તારતમનું બલ કોઈ ના જાણે, એક જાણે મૂળ સ્વરૂપ. સુંદર સાત, જ્યારે વ્રજમાંથી રાસમાં શ્રી કૃષ્ણજી આવ્યા ત્યારે એને બંસરી વગાડી. એ બંસરીનો આવાજ સાંભળીને બધી સખિયા ત્યાં યોગમાયના બ્રહ્માંડમાં પહોંચ્યા. પછી એને શ્રી કૃષ્ણજી હારે રાસ લીલા કરી. પછી થોડીક વાર પછી શ્રી કૃષ્ણજી અંતર્ધ્યાન થઈ ગયા. પછી બધી સખિયા બહુ દુઃખી થઈ ગઈ. પછી શ્રી કૃષ્ણજી પહેલાં એક સ્વરૂપમાં હતા ને સુંદર સાતજી, પછી અંતર્ધ્યાન થયા પછી એ અનંત સ્વરૂપમાં આવ્યા. પછી બધી સખિયાએ મહારાસ લીલાનો આનંદ લીધો. એવી જ રીતે આ લીલા અત્યારે આ જાગડી બ્રહ્માંડમાં થઈ રહી છે. કેમ સુંદર સાતજી? જેમ જ્યારે પ્રાણનાથજી મહારાજ આ જાગડી બ્રહ્માંડમાં આવ્યા ને ત્યારે એની તારતમરૂપી બંસરી વગાડી. એ તારતમરૂપી બંસરીનો વાત સાંભળીને એ તારતમરૂપી બંસરી એટલે એને વાણી ચર્ચા અને પરમધામના અખંડ સુખનો આનંદ આપ્યો. અને પ્રાણનાથજી તારતમરૂપી બંસરી વગાડતા વગાડતા પદ્માવતી પુરી ધામ પહોંચી ગયા. ત્યાં જઈને પછી 1751માં એ અંતર્ધ્યાન થઈ ગયા. પછી સુંદર સાતજી પહેલાં પ્રાણનાથજી મહારાજ એક સ્વરૂપમાં આવ્યા હતા ને, પછી અંતર્ધ્યાન થયા પછી એ અનંત સ્વરૂપમાં આવ્યા. પછી બધાય સુંદર સાતના દિલમાં બિરાજમાન થઈ ગયા. એ જોવા માટે આપણે ખાલી અંદરની આંખ ખોલીને જોવાનું છે. અને આપણે એક ચોપાઈ કીધી છે પ્રાણનાથજી મહારાજે, અબ હુકમે દ્વારા ખોલિયા લિયા अपने हाथ हुक्म दिल मोमिन के आय के अरस कर बैठे खसम. એટલે રાજજી મહારાજે આપણા દિલને અરસ બનાવી દીધું છે. અરસ એટલે પરમધામ બનાવીને એમાં જ બિરાજમાન થઈ ગયા છે. એ જોવા માટે આપણે ખાલી અંદરની આંખ ખોલીને જોવાનું છે અને પરમધામના અખંડ સુખનો આનંદ લેવાનો છે. એથી બેઠે ઘર જાગે ધામ. પ્રેમ પ્રણામ સુંદર સાતજી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સુંદર સાતજી, આ ફ્લો, આ રાજજી મહારાજની કૃપા એક જ ભાવથી, એક જ રીતથી આ આપણને સુખ જાગણીનું મહત્વ બતાવી દીધું છે. બોલો સદગુરુ મહારાજ કી, श्री धाम के धनी की. सुंदर साथ जी, इनको देख के मैं जगाओ अपनी आत्म. कारण के आया जे भाव जे हृदय थी प्रवाहित હતું કંઈ ગોખેલું નથી. આ કંઈ એક સમજણ છે. ગોખેલું હોય ને તો ક્યારેક એમ થાય, પણ આ શું છે? સીધો જ હૃદયનો ભાવ છે. અને એ ભાવની અંદર જે સમજાણું છે ને એ જ પ્રવાહિત થયું છે. તો આવું સરસ મજાનું એકદમ કાલી ગેલી ભાષામાં ચોખ્ખું અને સ્પષ્ટ એક એની ઉંમર પ્રમાણે આપણને ચોખ્ખું બતાવી દીધું. તો વાલા સુંદર સાજી, આપણા બાળકો આવી કંઈક સખીઓને જોઈને આપણને એ પ્રેરણા આપી રહી છે કે આવું હું પણ મારા બાળકોને એના
એને રાજજી મહારાજના ચરણમાં રાખવું. પછી તો વાલો વાલો રાજજી રાજજી. તો ધામના ધણી આ અક્ષરાતીત પૂર્ણબ્રહ્મ પરમાત્મા આવી સખીઓને ઓર આગળ લઈ જાય અને મહારાજ શ્રી આવા આપણા પૂજ્ય અરવિંદભાઈજી આવા જે ધર્મ પ્રચારક છે એના ટેકા બને. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, ધામ કે ધની કી. સુંદર સાતજી, મારે મારા દિલનો ભાવ વ્યક્ત કરવો છે કે આયાનું એન્વાયરમેન્ટ જોઈને મને એવી ફિલિંગ આવે છે કે હું પરમધામમાં જ છું. તો બધાય રાજકોટના સુંદર સાતને ખૂબ આભાર. બોલો રાજજી રાજજી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. અરજી બોલશું આપણે.